મહત્વપૂર્ણ સમાચારોથી શરૂઆત કરીએ તો જે સમાચાર સામે આવી રહ્યા છે મહત્વપૂર્ણ સમાચાર નર્મદાના કલેક્ટર કચેરીએ ધારાસભ્ય ચૈતર વસાવાનો હલ્લાબોલ જોવા મળ્યો છે તો કલેક્ટર કચેરી ખાતે ચૈતર વસાવા પહોંચ્યા છે આપ પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાનો ગંભીર આરોપ કલેક્ટર કચેરી ખાતે વિરોધ છોટાઉદેપુર જિલ્લાના અધિકારીઓ ભાજપ સભ્યની નોંધણીની કરે છે તેવું ચૈતર વસાવાએ જણાવ્યું ટીડીઓ ડીડીઓ અને અધિકારીઓ ભાજપ સભ્યની નોંધણી કરે છે તે વાતને લઈને વિરોધના સૂર ઉઠ્યા છે કમલમના આદેશ મુજબ અધિકારીઓ કામ કરે છે તેઓ આક્ષેપ ચૈતર વસાવા દ્વારા કરવામાં આવ્યો છે તુત્તુ મહેમાનના દ્રશ્યો પણ અહીં સર્જાયા અધિકારીઓને પગાર કમલમમાંથી આવતો નથી તે કહીને કટાક્ષ પણ કર્યો હતો તુત્તુ મહેમાનના દ્રશ્યો પણ અહીં સર્જાયા અધિકારીઓ લોકો માટે કામ કરે નહીં કે ભાજપ માટે તેવો આક્ષેપ ચૈતર વસાવા દ્વારા કરવામાં આવ્યો છે કમલમ દ્વારા જે ઓર્ડર કરવામાં આવે તે જ ધ્યાને લેવામાં આવે છે ધારાસભ્ય ચૈતર વસાવાએ કલેક્ટર કચેરીએ વિરોધ નોંધાવ્યો છે અને અહીં તુતુ મહેમાનના દ્રશ્યો પણ સામે આવ્યા છે ચૈતર વસાવા સાથે મોટી સંખ્યામાં લોકો પણ કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા અને હલ્લાબોલ કર્યો હતો નર્મદાના કલેક્ટર કચેરીએ ધારાસભ્ય ચૈતર વસાવાએ હલ્લાબોલ કર્યો વધુ વિગતો સાથે સંવાદદાતા રફીક લાઈવ જોડાઈ ગયા છે રફીક જે દ્રશ્યો સામે આવ્યા કઈ માંગ હતી અને શા માટે આ વિવાદ સર્જાયો જે આપને જણાવી દઉં કે ચૈતર વસાવા છેલ્લા કેટલાક દિવસોથી તંત્ર ઉપર આકરા પ્રહારો કરી રહ્યા છે ભરૂચ બાદ નર્મદા જિલ્લાના જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આમ આદમી પાર્ટીના કાર્યકરો સાથે તેઓ પહોંચ્યા હતા અને જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવાના હતા કે કમલમના ઇશારે જે અધિકારીઓ છે તે ભાજપના સભ્ય બનાવવામાં મદદ કરી રહ્યા હોવાનો અધિકારીઓનો આક્ષેપ હતો પરંતુ ત્યાં પહોંચ્યા બાદ જિલ્લા કલેક્ટર કચેરીના ચેમ્બરની પાસે તેઓ પહોંચ્યા ત્યારે જિલ્લા કલેક્ટર ચેમ્બરમાંથી નીકળીને બીજી તરફ જતા રહ્યા હતા તેઓ રજૂઆત જે ચૈતર વસાવાની હતી સાંભળવાની હતી તે ના સાંભળી અને કલેક્ટર પલાયન થઈ જતા ચૈતર વસાવા આક્રમક બન્યા હતા ત્યારે પોલીસ અટકાવવાનો પ્રયાસ કરતા પોલીસ સામે પણ ગંભીર આક્ષેપો ચૈતર વસાવાએ કર્યા હતા ચૈતર વસાવા છેલ્લા કેટલાક સમયથી આક્રમક સ્વરૂપ ધારણ કરતા ભાજપ મુશ્કેલીમાં મુકાઈ છે લોકસભાની ચૂંટણી બાદ તેઓ જે છોટાઉદેપુર નર્મદા અને ભરૂચમાં જે આક્રમક શૈલીથી રજૂઆતો કરવા માટે જાય છે ત્યારે પોલીસને તંત્ર આગળ કરે છે પોલીસ જે છે કામગીરી જે સુરક્ષાની વ્યવસ્થા કરવાની છે તે કામગીરી કરતી નથી તેવો ચૈતર વસાવાનો આક્ષેપ છે ત્યારે ચૈતર વસાવા જે નર્મદા જિલ્લામાં ખતરનાક રીતે જે રજૂઆતો કરવા માટે મોટી સંખ્યામાં કાર્યકરો સાથે કલેક્ટર કચેરી પહોંચ્યા હતા અને ત્યાં સૂત્રોચ્ચારો પણ કર્યા હતા કલેક્ટર કચેરીની અંદર સૂત્રોચ્ચારો કરવાની ઘટના બહુ ઓછી જોવા મળતી હોય છે જ્યારે જિલ્લા કલેક્ટરની ચેમ્બર બહાર સૂત્રોચ્ચારો થાય તો એક ગંભીર બાબત કહી શકાય કે તંત્ર વહીવટી તંત્ર જે છે સ્વતંત્ર નિષ્ફળ રહ્યું છે ચૈતર વસાવા ખાડાઓ જે રોડના ખાડાઓ છે અન્ય જે કામગીરી છે તે તંત્ર કરતું નથી શિક્ષકોની જગ્યા ભરતું નથી શાળાના ઓરડા નથી બનાવતું અનેક રજૂઆતો લઈને જે તંત્રને કરે છે પરંતુ તંત્ર તેની વાત ના સાંભળતા વારંવાર આવા ઘટનાઓ બનતી નર્મદા જિલ્લા કલેક્ટર કચેરીએ બની છે ઘટના તે જિલ્લા કલેક્ટરના ચેમ્બરની બહાર બની છે આ ઘટનાથી વહીવટી તંત્રમાં ખળભળાટ મચી ગયો હતો પોલીસ તંત્ર પણ એક સમયે આવશ્યક બની ગયું હતું અને મોટી સંખ્યામાં કાર્યકરો હોવાથી ચૈતર વસાવાએ ખુલ્લી ચીમકી પણ ઉચ્ચારી છે કે પોલીસનું કામ કરે અમને અમારું કામ કરવા દો પોલીસ હપ્તા લઈને દંડાઓ ચલાવે છે હવે ગંભીર આક્ષેપો કર્યા હતા જ્યારે પોલીસને તંત્ર આગળ કરી દે છે અને ચૈતર વસાવાનો જે અવાજ છે લોકોનો અવાજ છે તેને દબાવવાનો પ્રયાસ તંત્ર કરે છે લોકોના અવાજ દબાવો ના જોઈએ તંત્રની મુશ્કેલીઓ જાણવી જોઈએ આદિવાસી પટ્ટો જે છે જે આખો પટ્ટો નર્મદા છે ભરૂચ છે છોટાઉદેપુર છે જે પટ્ટાની અંદર આદિવાસી સમાજ અનેક મુશ્કેલીઓથી જીવી રહ્યું છે અનેક સમસ્યાઓથી જીવી રહ્યું છે અનેક રસ્તાઓ તૂટી ગયા છે આવા અનેક સમસ્યાઓની જ્યારે રજૂઆત કરતા હોય એક જ વિપક્ષનો નેતા આખી પટ્ટીની અંદર બચ્યો છે કારણ કે કોંગ્રેસ છોટાઉદેપુર નર્મદા જિલ્લામાં નેસ્તા નાબૂદ થઈ ગયું છે આમ આદમી પાર્ટી કે ધારાસભ્ય બચ્યા છે તેઓ આક્રમક શૈલીથી રજૂઆત કરે છે એટલે એક વિપક્ષનો અવાજ દબાવવા માટે પોલીસને પણ આગળ કરવામાં આવે છે સરકાર જે પોલીસને આગળ કરીને તેનું આંદોલન કચરી નાખવા માંગે છે ત્યારે આજે ચૈતર વસાવાની આક્રમક શૈલીથી નર્મદા જિલ્લામાં ખળભળાટ મચી ગયો છે જી રફીક જોડાઈ સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર તો અનેક આક્ષેપો પણ કરવામાં આવ્યા છે કલેક્ટર કચેરી ખાતે વિરોધના સૂર ઉઠ્યા છે ન માત્ર આપના નેતા ચૈતર વસાવા પણ તેની સાથે સ્થાનિક લોકો પણ જોડાયા હતા અને વિરોધ પ્રદર્શન કર્યું હતું આ સાથે તુતુ મહેમાનના દ્રશ્યો પણ સામે આવ્યા છે સાથે જ કોઈ અધિકારી અહીંયા જવાબ આપવા ઉપસ્થિત ન રહ્યું હતું ને દોડતી પકડી હતી ચૈતર વસાવા દ્વારા અનેક આક્ષેપો પણ કરવામાં આવ્યા ભાજપ સભ્યની જ નોંધણી કરવામાં આવે છે આ સાથે જ કમલમમાંથી જે ઓર્ડર આવે તેની જ નોંધણી કરવામાં આવે છે ટીડીઓ ડીડીઓ અને અધિકારીઓ ભાજપ સભ્યની નોંધણી કરે છે તેવું ચૈતર વસાવાએ આરોપ લગાવ્યો છે કમલમના આદેશ
મુજબ જ અધિકારીઓ કાર્ય કરે છે। આ ઉપરાંત સામાન્ય જે નાગરિકો છે, જાહેર જનતા છે, તેમનું સાંભળવામાં નથી આવતું, તેમના કામને ધ્યાનમાં લેવામાં નથી આવતું કે તેમની રજૂઆતો સાંભળવામાં નથી આવતી તેવો આક્ષેપ ચેતર વસાવા દ્વારા કરવામાં આવ્યો છે। કલેક્ટર કોઈના બાપની જાગીર નથી ભાઈ, આ પ્રજાની સેવા માટેની ઓફિસ છે, કેમ આવા દેવામાં નથી આવતા? અમને આટલો મોટો ભ્રષ્ટાચાર થયો છે, કઈ નિરાકરણ આવ્યું છે? અહીંયા ધરણા પર બેઠા હતા બોર્ડની નીચે, શું થયું? આટલી બધી નુકસાની થઈ છે ખેડૂતોની, કોણ સર્વે કરવા આવ્યું છે? કોઈ આવ્યું છે સર્વે કરવા? એટલે પોલીસ અધિકારીઓને મારી નમ્ર વિનંતી છે, અમે વેલ ગ્રેજ્યુએટ લોકો છે, અધિકારો માટે અમે લડીશું, બરાબર? અમે આ સીન સપાટાને લાઠીચાર્જ ભાતીચાર્જથી ડરવા વાળા લોકો નથી, અને તમે એ કરવા માંગતા હોય તો બી અમે તૈયાર છે, ચાલો લડી લઈએ। જ્યાં સુધી અમે સંવાદમાં માનીએ છીએ તો સંવાદમાં રહો। જે દિવસે સંવિધાન અમે સાઈડ પર મૂકીશું, સંવાદ સાઈડ પર મૂકીશું, આરપારની લડાઈ થશે। આ તમને કહી દીધું। કોઈના મગજમાં બીજો ધુમાડો હોય ને, તમારો બધાનો પગાર સરકાર પ્રજાના ટેક્સ થી આપે છે, કોઈના કમલમમાંથી પગાર નથી આવતો। કેમ ભાઈ સભ્ય નોંધણી અધિકારીઓ કરે છે? કોણે કીધું? કોઈ કયો પરિપત્ર છે? બતાવો અમને। એટલા માટે કેમ છો અહીંયા કલેક્ટર શ્રી નર્મદા, ડીડીઓ શ્રી નર્મદા, ડીઆરડી નિયામક શ્રી અને 5 તાલુકાના ટીડીઓ હશે તો જ અમે ખુલાસો આપીશું। અમે બધા પુરાવા લઈને આવ્યા છે, પુરાવા સમેત ખુલાસો અમે આપવા તૈયાર છે। બધા અધિકારીઓને અમને ખુલાસો જોઈએ। અહીં સુધી અમે જઈશું નહીં, 2 દિવસ રોકાવું પડશે તો રોકીશું। હજુ પણ અમારે 5-10 હજાર લોકોને બોલાવાશે તો અહીંયા બોલાવીશું। જો અમારું નિરાકરણ નહીં આવશે, અમે ખાધા પીધા વગર અહીંયા પડ્યા રહીશું।